પરંતુ આ વખતે એવો તે શું જાદુ કોંગ્રેસે કર્યો કે ભાજપનો જે ગઢ હતો તેને તોડ્યો? બાળકો માટે ભણવા માટે કોઈ સારા સંકુલો નથી, વૃદ્ધો ફરી શકે એટલા માટે કોઈ જગ્યા નથી, પાણીની તકલીફ યથાવત છે. એટલે કે હિન્દુ મતદારો ઓછા થયા અને મુસ્લિમ મતદારોએ આ વખતે વધારે માત્રામાં. કે હિન્દુ મતદારો ઘટ્યા છે, મુસ્લિમ મતદારો વધ્યા નથી. આ માત્ર ને માત્ર મુદ્દો હતો, એ માત્ર ને માત્ર લોકોને ડરાવવા માટેનો અને ભડકાવવા માટેનો કે મુસ્લિમો ખાડિયામાં આવી જશે. મુસ્લિમો તો ખાડિયામાં છે જ. અચ્છા, આ ખાડિયામાંથી લોકો ખાલી કેમ કરી રહ્યા છે? ઐતિહાસિક ખાડિયાની અંદર એક ડોક્ટર ઉપલબ્ધ નથી. હેરિટેજ સ્થાપત્યનો કોર્પોરેશનનો સિક્કો લાગ્યા પછી પણ ત્યાં આગળ ક્યાં તો ફ્લેટ બની ગયા છે, ક્યાં તો વ્યાપારી સંકુલ બની ગયા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને કહી શકાય કે બમ્પર બહુમતી મળી છે. લગભગ 90%થી પણ વધુ બેઠકો ભાજપે કબજે કરી છે સમગ્ર રાજ્યમાં. પરંતુ ભાજપ માટે ગઢાલા સિંહગેલા જેવો એક ઘાટ ઘડાયો છે અને સૌથી વધુ જે બેઠક જે વોર્ડ ઉપર નજર હતી અને જે આ વોર્ડ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ચર્ચામાં છે તે છે અમદાવાદ મહાનગરપાલિકાનો ખાડિયા વોર્ડ. અને આ ખાડિયા વોર્ડમાં ભાજપે છેલ્લા 50 વર્ષથી જે ભાજપનું એક ચક્રી શાસન હતું તે દૂર થયું છે અને કોંગ્રેસ આ વોર્ડમાં 4 બેઠકો જીતી ચૂકી છે. નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. આજે વાત કરવી છે અમદાવાદમાં ખાડિયા વોર્ડમાં જે રીતે ભાજપને એક કારમી હાર મળી છે અને બીજી તરફ કોંગ્રેસના 4 જે ઉમેદવારો છે તે જીતી ગયા છે. તેની પાછળનું આખરે ગણિત શું છે? કારણ કે 1972થી જનસંઘના સમયથી ખાડિયા વિસ્તાર એવો છે કે જે ભાજપનો ગઢ ગણાતો રહ્યો છે અને આ ગઢ, આ અભેદ કિલ્લો આજે તૂટ્યો છે અને તેમાં કોંગ્રેસે આ વખતે બાજી મારી છે. આજ વિશે વાત કરવા અમારી સાથે ઉપસ્થિત છે જગતભાઈ શુક્લ કે જેઓ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન છે અને આ ખાડિયા વોર્ડમાં તેઓ વર્ષોથી તેઓ કાર્યરત છે અને જગતભાઈ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે આ કોંગ્રેસ આમાં કમાલ કઈ રીતે કરી શકી. જગતભાઈ, જે રીતે ખાડિયા વોર્ડનું પરિણામ આવ્યું, આટલા વર્ષોથી એક અભેદ ગઢ ગણાતો હતો. તમે પણ વિધાનસભા જે જમાલપુર ખાડિયા વિધાનસભા છે ત્યાં તમે ચૂંટણી લડી ચૂક્યા છો. પરંતુ આ વખતે એવો તે શું જાદુ કોંગ્રેસે કર્યો કે ભાજપનો જે ગઢ હતો તેને તોડ્યો? મૂળ તો ખાડિયાની અંદર જે પરિસ્થિતિ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહી છે એમાં સૌથી મહત્વનો મુદ્દો છે ખાલી થતું ખાડિયા. ખાડિયાનું વ્યાપારીકરણ, ખાડિયાનું વ્યવસાયીકરણ અને ખાડિયાને ખાલી કરવામાં જવાબદાર લોકો જ જ્યારે ચૂંટણીમાં મત માગવા નીકળે, આજે પ્રાથમિક સુવિધાઓના અભાવની વાત કરીએ અથવા તો ગેરકાયદેસર બાંધકામોના કારણે જે ગીચતા ઊભી થઈ છે, ટ્રાફિકની ગીચતા ઊભી થઈ છે, એ પરિસ્થિતિમાં સામાન્ય માણસના ઘર સુધી એમ્બ્યુલન્સ કે સબવાહિની પણ જઈ ન શકે આવી પરિસ્થિતિ હોય અને 1972થી આજ દિવસ સુધી પાણીની સમસ્યા યથાવત હોય. આજે કોર્પોરેશનની જે મર્યાદા છે કે એક કોર્પોરેટરને પોતાના વિસ્તાર માટે વાર્ષિક 40 લાખ રૂપિયા આપવામાં આવે છે માવજત માટે, મેન્ટેનન્સ માટે અથવા ડેવલપમેન્ટ માટે. તો 40 લાખ રૂપિયા એક કોર્પોરેટરના એટલે 4 કોર્પોરેટરના 1 કરોડ ને 60 લાખ રૂપિયા થાય અને એ રીતે 5 વર્ષના ગણીએ તો 8 કરોડ રૂપિયા થાય. એ 8 કરોડ રૂપિયા જેવી માતબર રકમ જો વિસ્તારમાં વપરાઈ હોય તો હું માનું છું બાપુ કે અત્યારેની જે પરિસ્થિતિ છે, લોકો જે જીવી રહ્યા છે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ હોઈ શકે નહીં. આજે એમની નિષ્ફળતા છુપાવવા માટે થઈને તમને કદાચ ખ્યાલ હશે કે અમારા પૂર્વ ધારાસભ્યએ પાકિસ્તાન નહીં બનવા દઈએ એવી વાત કરી, પણ મૂળ વાત એવી હતી કે હિન્દુ મતદારો ઘટ્યા છે, મુસ્લિમ મતદારો વધ્યા નથી. ખાડિયામાં માઇગ્રેશન થયું, વ્યાપારીકરણના કારણે થયું, સુવિધાઓના અભાવના કારણે થયું. બાળકો માટે ભણવા માટે કોઈ સારા સંકુલો નથી, વૃદ્ધો ફરી શકે એટલા માટે કોઈ જગ્યા નથી, પાણીની તકલીફ યથાવત છે. જોડે જોડે આ બધી સમસ્યાઓના કારણે મધ્યમ વર્ગનો માણસ, મધ્યમ વર્ગ કરતાં પણ નીચેની કક્ષાએ જીવતો જે માણસ હતો એને મજબૂરીથી બહાર જવું પડ્યું. એ મતદારો જે ઘટ્યા એના કારણે પરિસ્થિતિ ઊભી થઈ કે અને જે રીતે બતાવવામાં આવે છે તો મુસ્લિમો તો ઘટ્યા જ નથી. મુસ્લિમો માટે આપ જાણો છો કે કોઈ પણ રાજ્યની અંદર, કોઈ પણ શહેરની અંદર મુસ્લિમ
માઇનોરિટી જે બી જગ્યાએ છે એ જથ્થામાં જ છે. આજે દરિયાપુર, શાહપુર, જમાલપુર, કાલુપુરમાં મુસ્લિમ વિસ્તાર છે, તો એ મુસ્લિમ વિસ્તારમાંથી સ્થળાંતર કરીને લોકો જાય ક્યાં? સ્થળાંતર થવાનો ત્યાં તો મતલબ જ નથી. એટલે જે કોઈ પણ એસઆઈઆરની કામગીરી પછી મતદારો ઘટ્યા છે, એ મતદારો ઘટ્યા છે તો હિન્દુ ઘટ્યા છે. હવે આ જે મતદારો ઘટ્યા છે એને ઇધર વે કરી અને ભારતીય જનતા પાર્ટીના લોકો દરેક ચૂંટણી પહેલા બહેકાવવા માટે, ભરમાવવા માટે અને ડરાવવા માટે હિન્દુત્વની વાત લઈને આવે છે. એ સામાન્ય પ્રક્રિયા બની ગઈ છે. એટલે કે પાકિસ્તાનની વાત હોય કે દાઉદની વાતનો આવા મુદ્દા ઉછાળવામાં આવ્યા હતા. એટલે આ પરિસ્થિતિ અમે સફળતાપૂર્વક લોકોને જઈને સમજાવી શક્યા કે ભાઈ મુસ્લિમો તો જ્યાં હતા ત્યાંના ત્યાં જ છે. અને હું પોતે ખાડિયામાં પેદા થયો છું. મારી જોડે મારી ઉંમરના ઘણા બધા લોકો છે કે આજ દિવસ સુધી અમને આવી બધી કોઈ પરિસ્થિતિનો ફેર નથી પડ્યો. અને ઓન ધ કોન્ટ્રરી વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના કાર્યાલય ઉપર હોય એના કરતા વધારે મુસ્લિમો તો રાયપુર ચકલામાં ભારતીય જનતા પાર્ટી માટે આવીને ઉભા રહેતા હતા. આ માત્ર ને માત્ર મુદ્દો હતો. એ માત્ર ને માત્ર લોકોને ડરાવવા માટેનો અને ભડકાવવા માટેનો કે ભાઈ મુસ્લિમો ખાડિયામાં આવી જશે. મુસ્લિમો તો ખાડિયામાં છે જ. કોંગ્રેસ તો ધારાસભ્ય મુસ્લિમ છે જ. આજે પોતાનું કાર્યાલય ચલાવે છે અને લોકોના પ્રશ્નો સોલ્વ કરે છે. તમે આ રીતની પ્રોપેગેન્ડા ક્યાં સુધી ચલાવશો? એટલે કે હિન્દુ મતદારો ઓછા થયા અને મુસ્લિમ મતદારોએ આ વખતે વધારે માત્રામાં જે મત આપ્યા તેના કારણે આ કોંગ્રેસને જીત મળી એવું કહી શકાય ખરું? ના, બીજું બહુ સાચું કહું તો ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટના કારણે પણ અસંતોષ હતો. એવો કાર્યક્રમમાં દેખાયો. સામાન્ય ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેવી રીતે ઘેર ઘેર જઈ અને મતદારોને મતદાન કરવા માટે ખેંચીને મતદાન કરાવતા હતા એવો માહોલ પણ કોઈ ન દેખાયો. અચ્છા, કદાચ હમણાં જ મેં ક્યાંક જોયું, વાંચ્યું કે ભૂષણ ભટ્ટે કંઈક નિવેદન આપ્યું હતું કે ભાઈ ટિકિટ ઉમેદવારો જે પસંદ કરવામાં આવ્યા ત્યારે તેમને પૂછવામાં નહોતું આવ્યું. હવે આ તો એમની પાર્ટીની ઇન્ટરનલ વસ્તુ છે. પણ એટલે રાજકીય હિત ન સચવાય ત્યારે કોઈ પણ નેતા શું કરી શકે એ તો સામાન્ય માણસ પણ વિચારી શકે છે ને બાપુ. આજે એમની લાગણી હતી કે એમના પરિવારમાંથી કોઈને ટિકિટ આપે, પણ પછી ટિકિટ ન આપી પછી બી પાર્ટીએ પૂછવું એ તો અનુશાસિત પાર્ટી છે. એ લોકો તો એવું કહે છે કે અમારી કેડર બેઝ પાર્ટી છે. તો પછી એની અંદર એ પૂછે ન પૂછે તો પાર્ટીથી મોટો તો પૂર્વ ધારાસભ્ય છે નહીં ને કે પાર્ટી ઉપર આવો આક્ષેપ કરી શકે કે ભાઈ મને પૂછ્યું નહીં. મને પૂછ્યું તો કદાચ હું વધારે સારા ઉમેદવારો આપી શકત. તો વધારે સારા ઉમેદવારો ખાડિયાની બહાર તો નથી જ ને. તો પાર્ટીએ ટિકિટોની વહેંચણી કરતા પહેલા પૂર્વ કોઈ તૈયારીઓ અથવા તો કોઈ કાર્યક્રમ નહીં કર્યા હોય એવો તો વિચારી લેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો ને. પાર્ટીની જે પ્રક્રિયા હશે ચૂંટણી માટે ટિકિટો જાહેર કરવાની, એમાં તો સંપૂર્ણપણે એમને ગાફેલ રહ્યા વગર જ પસંદગી કરી હોય ને. હા, એ એવું કહે છે, એ એમનો ઈગોનો મુદ્દો બનાવે છે કે ભાઈ પૂર્વ ધારાસભ્ય તરીકે અથવા તો અશોક ભટ્ટ પરિવાર તરીકે ખાડિયામાં મને ન પૂછવામાં આવ્યું તો હવે એમનો અંગત વિષય છે. એમાં તો આપણે ટિપ્પણી કરવી યોગ્ય નથી. આ જે પરિણામ આવ્યા એમાં વધારે શું અસર કર્યું? લોકોનો રોષ ના કારણે કદાચ એમણે ભાજપથી મન બનાવી લીધું દૂર જવાનું, કે પછી અન્ય કારણ કહી શકાય કે જે રીતે ઉમેદવારોની એવી પસંદગી થઈ તે કારણ વધુ કહી શકાય? બહુ સાચું કહું તો મતદારોના કામ નહીં થવાનો મુદ્દો બહુ જ મોટો હતો. બીજું બહુ દુઃખપૂર્વક કહેવું પડે છે કે ઐતિહાસિક ખાડિયાની અંદર એક ડોક્ટર ઉપલબ્ધ નથી. MBBS સામાન્ય જનરલ ફિઝિશિયન રાત્રે કોઈને નાની મોટી તકલીફ થાય તો રેસિડેન્ટ ડોક્ટર પણ નથી. આ લેવલે ખાડિયાનું અત્યારે જીવન ધોરણ ચાલી રહ્યું છે. સામાન્ય પરિસ્થિતિની અંદર 108 કે 100 સબવાહિની ન જઈ શકે એ તો વાસ્તવિકતા છે. પણ જોડે જોડે નાની મોટી તકલીફોમાં ખાડિયામાં એક પણ ડોક્ટર રહેતો નથી. અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપનું શાસન, રાજ્યમાં ભાજપનું શાસન, કેન્દ્રમાં ભાજપનું શાસન, આમ છતાં પણ આ જ ખાડિયા વોર્ડ કે જે ભાજપનો એક ગઢ ગણાય, ભાજપનો એક અભેદ કિલ્લો ગણાય, ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે બીડી સિવિલના નામે કાપડીવાડ દોલતખાનાની અંદર સારંગપુરની અંદર એક હોસ્પિટલનું હમણાં ઉદ્ઘાટન કર્યું હતું. હું ગર્વ સાથે કહું છું કે હું પોતે એ રેફરલ હોસ્પિટલ હતી પહેલા અને હું પોતે ત્યાં જન્મેલો છું. અમે અમારા મુદ્દામાં કહ્યું હતું કે જો માની લો કે કોંગ્રેસના ધારાસભ્ય અથવા કોર્પોરેટર જીતશે તો પહેલી મરામત અમે એની કરાવડાવીશું. એ લોકોએ અમારા મુદ્દાને લઈને એનું નવીનીકરણ કર્યું, પણ સ્ટાફ, ડોક્ટર, દવાઓ આ બધા મુદ્દે હજી વાસ્તવિક પરિસ્થિતિમાં એની એ જ છે. હું તો આપના માધ્યમથી કહું છું કે તમે લોકો પણ તમારી ટીમ લઈને ત્યાં જઈને ઇન્ટરવ્યૂ કરો કે તેની પરિસ્થિતિ શું છે. આજે મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ કરતાં પણ નીચેની કક્ષાએ જીવતો ખાડિયાનો રહેવાસી બહુ દયનીય પરિસ્થિતિમાં જીવે છે અને નક્કી કરીને બેઠો હતો
કે બદલાવ એ જ વિકલ્પ છે. અને ખાડિયા અમે સ્લોગન બે જ સ્લોગન આપેલા હતા. અમે ચૂંટણીમાં મુખ્ય સ્લોગન તરીકે અમે બે જ સ્લોગન આપ્યા હતા. ખાલી થતું ખાડિયા પરિવર્તન ઈચ્છે છે અને બદલાવ એ જ વિકલ્પ. અચ્છા, આ ખાડિયામાંથી લોકો ખાલી કેમ કરી રહ્યા છે, અથવા ખાલી કેમ કર્યું જે પહેલા હતા એનું કારણ શું? ખાલી તો પરિસ્થિતિ એવી થઈ કે જે રીતે વ્યાપારી સંકુલો વધ્યા, હવે ગોડાઉનો બનવા માંડ્યા, દુકાનો બની, રોડ ઉપર બની, ત્યાં સુધી વાત બરાબર હતી. પણ એ લોકો પોતાની દુકાનો પોળની અંદર ગોડાઉનો બનાવી અને પોળની અંદર ટ્રાફિકની ગીચતા એટલી બધી ઊભી કરી. અને એના કરતાં બી વધારે કહું તો મૂળ વસ્તુ એવી છે કે વ્યાપારીકરણના કારણે જાતના અને ભાતના પરદેશીઓ અથવા તો પરપ્રાંતીય લોકોની અવરજવર પણ વધી, જેના કારણે ખાડિયાની સુરક્ષાનો પણ પ્રશ્ન ઊભો થયો છે. આજે ઘણી બધી જગ્યાએ એવી પરિસ્થિતિ છે કે મા બેન દીકરીઓને નીકળવું પણ ભારે પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું, તો કમને પણ લોકોને બહાર જવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આજે દાખલા તરીકે રાયપુર ચકલામાં અમારે ત્યાં માણેક ચોક જેવું એક નવું માર્કેટ ખાણીપીણીનું ઊભું થઈ ગયું છે, બરાબર છે. તો એ પ્યોર રહેણાંક વિસ્તાર છે. જે વિસ્તાર ખાલી થઈ ગયો છે એની અંદર પ્યોર જે રહેવાસીઓનો જથ્થો છે એ જ વિસ્તારની અંદર આ માર્કેટ ઊભું થયું છે. તો તમે જાણી શકો છો કે ખાણીપીણી બજાર થાય તો ક્યાંથી કેવા લોકો આવે, તો રહેવાસીઓની સ્વતંત્રતા પણ છીનવાય, આઝાદી પણ છીનવાય. રાત્રે કોઈ વોક કરવા નીકળવું હોય તો પણ નીકળતા 10 વાર વિચાર કરે. ફૂટપાથો તો વર્ષોથી ગાયબ છે, ફૂટપાથના નામે કશું જ નથી. અને વ્યાપારીકરણ એટલું બધું થયું છે કે લોકો અડધા રસ્તા સુધી તો વાહનો પડ્યા હોય છે, એમાંથી ફૂટપાથની બહાર સુધી તો પોતાનો માલ સામાન ગોઠવેલો હોય છે. આજે માણસને ચાલતા પણ નીકળવું પડે તો પણ પરિસ્થિતિ નથી કે લોકો નીકળી શકે. ખાડિયાના લોકોએ સ્થળાંતર એટલા માટે ટૂંકમાં આ સમસ્યાઓથી પીડાઈને કર્યું એવું કહી શકાય. આ ઐતિહાસિક ખાડિયામાં જે લોકો મૂળ ખાડિયાના લોકો હતા, એ લોકો આજે પણ ખાડિયાને પ્રેમ કરે છે. પણ આ જે બધી પરિસ્થિતિઓ છે એની સામે લાચારીપૂર્વક એ લોકો બહાર ગયા છે. આજે બહાર રહ્યા ચિંતિત કરે છે. અને બહાર રહેલા ખાડિયાના લોકોએ પણ મેસેજ આપ્યો હતો કે આ ફરી તો બદલાવ લાવો જ. આ લોકો કોઈનું કામ કરતા નથી, આ લોકોએ કોઈ વસ્તુનું ધ્યાન રાખ્યું નથી. યુનેસ્કોએ અમદાવાદ શહેરને હેરિટેજ સિટી ડિક્લેર કર્યું. તો અનેક દાખલા તમને ખાડિયા વિસ્તારમાં જોવા મળે છે કે જેની ઉપર હેરિટેજ સ્થાપત્યનો કોર્પોરેશનનો સિક્કો લાગ્યા પછી પણ ત્યાં આગળ ક્યાં તો ફ્લેટ બની ગયા છે, ક્યાં તો વ્યાપારી સંકુલ બની ગયા છે. એટલે આ બધા મુદ્દા તો છે જ જોડે પણ આને એના કરતાં બધી સિવિક સર્વિસની વાત છે. તો જે લોકો મૂળ રહેતા હતા એ લોકોને પાણીની વ્યવસ્થા નથી, તો આટલા બધા લોકોના નવા લોકોના આવવાથી લોકોને પાણીની વ્યવસ્થા, સુવેજ એટલે ડ્રેનેજની લાઈનની વ્યવસ્થા, આની મરમ્મત કરવાની જગ્યાએ જૂની જે પરંપરાગત ચાલતી હતી એ જ લાઈનો, અને આટલા બધા માણસો, નવા ફ્લેટો બન્યા, આવકારીએ છે. વસ્તી ખાલી થતી હોય એની સામે કદાચ રહેણાંક ઝોન ઊભો થતો હોય તો હું પણ કહું છું કે હું પણ સહભાગી બનવા તૈયાર છું. પણ આજે એ લોકો માટે જે સુવિધા ઊભી કરવી પડે એ તો કરવી પડે ને. આજે હું દાવો કરું છું કે જેટલા પણ બિલ્ડિંગ બન્યા છે એ બધા જ બીયુ પરમિશન વગરના બિલ્ડિંગો છે. તોય લાઇટ, ગટર, પાણી આ બધી જ વ્યવસ્થાઓ એ પ્રશ્નાર્થ છે કે લોકોને મળે છે કેવી રીતે. આખા અમદાવાદ શહેરમાં તમે સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ લાઇટનું કનેક્શન લેવા જાઓ તો ટોરેન્ટને તમારે બધી જ માહિતી આપવી પડે. બિલકુલ. એમાં બેઝિક પ્રાઇમા બેસિસ જે વાત છે એ બિલ્ડિંગ યુઝ પરમિશનની છે. હું નથી માનતો કે કોઈ બિલ્ડિંગ બીયુ પરમિશન સાથે હોય છતાં બી, કારણ કે કાયદો એવો છે ગામતળની અંદર બાંધકામ માટે ટી ગર્ડર સિવાય બાંધકામ નહીં કરવું એવું કોર્પોરેશનનો બાયલોસ છે. છતાં પણ આરસીસીના મોટા સંકુલો આજે પણ મસ્ત રીતે તમને જોવા મળે છે. આ બધી પરિસ્થિતિના કારણે લોકો થાક્યા છે અને ફરિયાદ કરવા જાય તો ફરિયાદ સાંભળવા વાળું કોઈ હતું નહીં. જ્યારે વાડ જ ચીબડા ગળતું હોય તો પછી ફરિયાદ કોને કરવા જવાનું. આજે પરિસ્થિતિ એવી છે કે ગેરકાયદેસર બાંધકામના કારણે જે ખાલી થયું એ બહુ જ મહત્વનો મુદ્દો છે. એટલે લોકો ત્રાસી ગયા, થાકી ગયા. અને અમારી જે અપીલ હતી, અને અમને તો હું કોંગ્રેસમાં 1984માં મેં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યાંથી અત્યાર સુધીમાં દરેક ચૂંટણીની અંદર અમને પરિણામ નથી મળ્યું તો બી અમે કોંગ્રેસના સેવક તરીકે અને પ્રજાના જનપ્રતિનિધિ તરીકે બધાની વચ્ચે રહ્યા છે અને બધાની વચ્ચે કામ કરતા રહ્યા છે.
ત્યારે એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે અમને હરા પર વિશ્વાસ મૂકીને અમને આપણી આશીર્વાદ આપ્યા છે ને અમારી પેનલને જીતાડી છે. બિલકુલ, એટલે કે કોંગ્રેસને આશીર્વાદ આપ્યા કહી શકાય અને ભાજપને એક ડંખ માર્યો છે જે રીતે પરિણામ આવ્યો છે. કારણ કે ભલે સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો હોય, પરંતુ ખાડિયામાં અને મને યાદ છે કે લગભગ નવનિર્માણ આંદોલનમાં પણ ખાડિયાનું એક મોટી ભૂમિકા હતી. ખાડિયાના રહેવાસીઓની બ્રહ્મકુમાર ભટ્ટ જેવા નેતાઓ હતા અને ખાસ તો ગુજરાતમાં રાજકીય કેન્દ્રબિંદુ એ વખતે લગભગ ખાડિયા હતું. બેઝિક વાત એવી છે કે વોટ ઇઝ ખાડિયા એ બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ પૂછવામાં આવ્યું હતું. આજે આઝાદીની લડાઈ હોય કે મહાગુજરાતની ચળવળ હોય, ખાડિયાનો મૂળ મિજાજ વિરોધ અને અન્યાય સહન નહીં કરવાનો હતો, જેના કારણે આજે ખાડિયાની દરેક કોણે એક ખામી જોવા મળે છે. પણ એ ખામી બનવા પાછળના કારણો પણ એટલા રસપ્રદ છે કે તમે સાંભળશો તો તમને નવાઈ લાગશે. આ લેવલે અત્યારે મારે આક્ષેપ કરવાનો મતલબ નથી, પણ જેટલી ખામી વધે એટલા મત વધે એવું એ લોકોની માનસિકતા હતી તે વખતે. અને તમામે તમામ ભારતીય જનતા પાર્ટી જ્યારે ભાજપ વિરોધ પક્ષમાં હતો, કોંગ્રેસ સરકારની વિરુદ્ધમાં આંદોલનો કરી અને આ આંદોલનોનું પરિણામ જે આજે ખામી છે. એટલે એ મૂળ મુદ્દે આખી ઘટના પાછળ જોવા જઈએ તો બહુ લાંબી વાત છે, પણ આ એક રસપ્રદ કિસ્સો છે કે ઐતિહાસિક ખાડિયા ખાલી થવાના કારણે જ આ ફરી લોકો જન આશીર્વાદ આપ્યા છે, કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે અને અમને એક વખત સેવા કરવાની તક આપી છે. પ્રજાએ, ખાડિયાની જનતાએ જ્યારે વિશ્વાસ મૂક્યો છે કોંગ્રેસ ઉપર, 4 બેઠકો આપી દીધી છે, ત્યારે હવે કોંગ્રેસ પક્ષની જવાબદારી, તમારી જવાબદારી કેટલી વધી જાય છે? અમારી જવાબદારી એટલા માટે વધી જાય છે કારણ કે જે આક્ષેપો કરીને લોકોએ અમારા પર ભરોસો મૂક્યો છે, તો અમે બિલકુલ ખમતીદર ખાડિયા એ સ્લોગન આપીએ છીએ. ખમતીદર ખાડિયા બનાવવાના સંપૂર્ણ પ્રયત્નો કરીશું અને 4 કોર્પોરેટર જીત્યા છે તો સાયમલ્ટેનિયસલી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અમે એક પ્રતિનિધિની ફાળવણી કરી અને લોકોના પ્રશ્નો હલ કરવા માટેના સેવા કેન્દ્રોની તાત્કાલિક લેવલે વ્યવસ્થા કરીશું અને ફરિયાદ વિહીન, ફરિયાદ રહિત ખાડિયા બનાવવાનો પ્રયત્ન કરીશું કે ફરી વખત અમને અમારી ઉપર આંગળી કોઈ ચીંધી ન શકે. કારણ કે ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષે છે, પણ મૂળભૂત એમની પ્રણાલી તો વિરોધ કરવાની જ છે. જો અમે કામ નહીં કરીએ તો અમારો વિરોધ કોંગ્રેસ કરતાં વધારે સબળ રીતે કરશે. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને બી પણ અમે ખાડિયાના પ્રજાના તમામ વાર લાગશે અમને. કારણ કે 1975 એ કચરાનો કોઈ ઢગલો છે, આજે નાનો હતો ત્યારે બી બરાબર છે, પણ પીરાણા જેટલો મોટો ઢગલો થયો હોય તેને સાફ કરતા જેમ વાર લાગી રહી છે. એટલે ફરિયાદોનો પણ ઢગલો છે, પણ ધીમે ધીમે કરીને પહેલાં તો સમજીશું અને સમજ્યા પછી એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ. તો જે રીતે અમદાવાદનું ખાડિયા અત્યારે સમગ્ર રાજ્યમાં મુખ્યત્વે ચર્ચામાં છે, કારણ કે ખાડિયામાં કોંગ્રેસે ક્લીન સ્વીપ મારી છે, ત્યારે લગભગ આ પરિણામ જે આવ્યું છે ખાડિયાનું, એવું કહી શકાય કે લોકસભામાં જ્યારે સમગ્ર ભારતમાં ભાજપના ભગવો લહેરાયો હતો ત્યારે હિન્દુત્વનો જે મુદ્દો ઉઠ્યો હતો અને એ વખતે અયોધ્યા બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી, એટલે કે ભાજપના હાથમાંથી અયોધ્યા બેઠક નીકળી ગઈ હતી. તે જ પ્રકારે ખાડિયા જો વોર્ડ છે તે ભાજપના હાથમાંથી આ વખતે નીકળી ગયો છે. હવે જ્યારે કોંગ્રેસ અહીંયા ચૂંટાઈ છે ત્યારે તેની જવાબદારી પણ ઓર વધી જાય છે કે પ્રજાના કામ કરવા. પરંતુ એક વાત મુખ્ય એ જ કહી શકાય કે ખાડિયાએ સમગ્ર ગુજરાતનું આ પરિણામોમાં ધ્યાન ચોક્કસ ખેંચ્યું છે. અમારો આ સંવાદ આપને કેવો લાગ્યો તે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવશો અને લલકાર ન્યૂઝને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય કરી દેશો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.